નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કડવીબાઈ સ્કૂલની આ ઓનલાઈન ટીચિંગ ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં ધોરણ 10ના વિષય ગણિતમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રની શરૂઆત કરીશું. મિત્રો, આજના આપણા પ્રથમ લેક્ચરમાં આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપની માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે એટલે કે તેની પ્રેક્ટિસ કરવા માટે સ્વાધ્યાય 14.1ના થોડા દાખલાઓ પણ શીખીશું. તો આપણે સૌપ્રથમ મધ્યવર્તી સ્થિતિમાનના માપ. મિત્રો, આપણે ધોરણ 9માં આંકડાશાસ્ત્રની થિયરીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તેમાં આપણે મધ્યક શોધતા પણ શીખ્યા છીએ. મધ્યવર્તી સ્થિતિમાનના માપ, મધ્યક, મધ્યસ્થ, બહુલક તેની માહિતી આપણે મેળવી છે. આપણે ધોરણ 10માં વર્ગીકૃત માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધતા શીખવાનું છે. ધોરણ 9માં આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શીખ્યા હતા. આજે આપણે પ્રથમ લેક્ચરમાં મધ્યક. હવે મધ્યક એટલે કે જેને આપણે મીન કહીએ છીએ, તેના મહત્ત્વના પહેલાં સૂત્રનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ સ્વાધ્યાય 14.1માં તે જ સૂત્રનો ઉપયોગ કરીને તેના દાખલાઓ ઉકેલીશું. 14.1 બાદ આપણે મધ્યસ્થના દાખલા પણ શીખીશું, બહુલકના દાખલા પણ શીખીશું. ચાલો, તો આજે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધતા શીખીએ. વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે કુલ 3 મેથડ છે. પહેલાં લઈએ સીધી રીત. આ રીતના દાખલા આપણે ધોરણ 9માં અભ્યાસ કર્યા છે. સીધી રીત એટલે કે એક્સ બાર, માહિતીના મધ્યકને આપણે એક્સ બાર કહીએ છીએ. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ, અથવા આપણે અહીંયા એન પણ લખી શકીએ છીએ. એટલે કે આ રીતે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. એન એટલે સિગ્મા એફઆઈ જ થાય. હવે આપણે આ મેથડ ક્યારે વાપરવાની? જ્યારે આપણો એફઆઈ એટલે કે આવૃત્તિ અને એક્સઆઈ એટલે વર્ગીકૃત માહિતીનો જે આપણે મધ્યક શોધીશું, એક્સ અને એફ જો નાની કિંમત હોય અને ગુણાકાર કરવો સહેલો હોય, ત્યારે આપણે આ મેથડનો ઉપયોગ કરીશું. એટલે કે આપણે રકમ જોઈને નક્કી કરવાનું છે કે આપણે અહીંયા મધ્યક શોધવા માટેની કઈ મેથડનો યુઝ કરીએ તો આપણો દાખલો સરળતાથી ઉકેલી શકીએ. એટલે સીધી રીતનું સૂત્ર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. વિદ્યાર્થી મિત્રો, આ બધી થિયરી તમારી નોટબુકમાં અહીંયા લેક્ચર પરથી શીખીને નોંધ કરતા જવાનું છે અને આજે જ આ સૂત્રો આપણે એકદમ મોઢે કરી લેવાના છે. તેની બીજી મેથડ છે ધારી લીધેલા મધ્યકની રીત, જેને આપણે શોર્ટમાં ધારેલા મધ્યકની રીત પણ કહીએ છીએ. હવે આ સૂત્રમાં એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. હવે એ એટલે શું છે? અહીંયા જો આપણે સમજતા જઈએ, એ એટલે ધારેલો મધ્યક. આ ધારેલો મધ્યક ક્યાંથી મળે? કે જ્યારે આપણે આપણા વર્ગ પરથી મધ્યક શોધેલો હશે, તેમાં આપણે જેટલા પણ વર્ગ આપેલા છે, આપણે ડેટા જેટલો આપેલો છે તેમાં અંદાજે આપણે કોઈ એક કિંમત ધારીશું. દાખલો શીખીશું ત્યારે વધુ ડિટેલ શીખીશું. એને આપણે કોઈ વચલી કિંમત આપણે ધારી લઈશું. ડીઆઈ. ડીઆઈ એટલે આપણો એક્સઆઈ માઇનસ એ. એક્સઆઈ માઇનસ એ એટલે ડીઆઈ લેશું. પછી આપણે તેનો એફઆઈ સાથે ગુણાકાર કરીશું અને એફઆઈ ડીઆઈ જે ગુણાકાર મળે છે તેનો સરવાળો એટલે સિગ્મા એફઆઈ ડીએ. આપણે કોષ્ટકમાં જ્યારે અપ્લાય કરીશું ત્યારે આપણે સૂત્રને વધુ સારી રીતે સમજી શકીશું. પરંતુ અહીંયા પણ બધા નોટેશન આપણે શીખી લઈએ. અને છેદમાં સિગ્મા એફઆઈ છે એટલે આપણી કુલ આવૃત્તિ. એટલે કે ધારેલા મધ્યકની રીતમાં આપણે જ્યાં સૂત્ર છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. એ એટલે ધારેલો મધ્યક, ડીઆઈ એટલે કે એક્સઆઈ માઇનસ એ. ત્યારબાદ આપણે એફઆઈ ડીઆઈનો ગુણાકાર કરીશું અને તેનો સરવાળોની કિંમત આપણે અહીંયા મૂકીશું. હવે પદ વિચલનના રીત છે, તો બંનેમાં એ તો આવશે જ. જો એ એટલે આપણો ધારી લીધેલો મધ્યક, રાઈટ. અહીંયા આપણે મેં હમણાં જ લખ્યું ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ. એટલે આપણે જ્યારે કોષ્ટક બનાવીશું ત્યારે આ ખાનું બનાવીશું એક ડીઆઈ એક્સઆઈ એટલે કે જે આપણે વર્ગની મધ્યક કિંમત શોધીએ છીએ તે આપણી એક્સઆઈ કહીશું અને દરેક એક્સઆઈમાંથી આપણે એને બાદ કરીશું એટલે દરેક વર્ગ માટેનો ડીઆઈ બનશે. ત્રીજી મેથડ છે આપણી પદ વિચલનની રીત.
હવે પદ વિચલનની રીતમાં આપણે સૂત્ર આમ તો આના જેવું જ દેખાશે આપણને. ફેરફાર એટલો છે અહીંયા કે એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છે અપોન સિગ્મા એફઆઈ, અને એચ ગુણાકારમાં જો અહીંયા વધારે દેખાય છે. ડીઆઈ અને યુઆઈ વચ્ચેનો એક જ ડિફરન્સ છે કે અહીંયા આપણે જે એક્સઆઈ માઇનસ એ લખ્યું છે તો યુઆઈ બરાબર થશે એક્સઆઈ માઇનસ એ અપોન એચ. એચ એટલે વર્ગ અંતરાલ. અહીંયા આપણે છેદમાં એચ પણ નથી લખતા અને ગુણાકારમાં એચ પણ નથી લખતા. પદ વિચલનની રીતમાં આપણે એફઆઈ યુઆઈ લખીએ છીએ, જ્યાં યુઆઈ એટલે જેમ આપણે ડીઆઈનું ખાનું બનાવશું તેમ અહીંયા યુઆઈનું ખાનું એક બનાવીશું કે એક્સઆઈ માઇનસ એ અપોન એચ, એટલે કે દરેક વર્ગના જે મધ્ય કિંમત છે તેમાંથી આપણે એને બાદ કરીશું, ત્યારબાદ દરેકને એચ વડે ભાગીશું. એક એચ એટલે દરેક વર્ગની વર્ગ લંબાઈ. તો આ સૂત્રમાં આપણે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. તો જો અહીંયા આપણને આ બંને સૂત્રો ક્યારે વાપરવા આપણને પ્રશ્ન થઈ શકે છે. તો પદ વિચલનની રીતમાં જ્યારે વર્ગ અંતરાલ ખૂબ મોટો હોય ત્યારે તમે આ વાપરો તો વધુ સહેલું પડે. આ બંને મેથડ આમ તો વાપરી શકો છો, પરંતુ જો વર્ગ અંતરાલ ખૂબ મોટો હોય તો પદ વિચલનની રીત વાપરવી વધુ સહેલી પડે છે. ધરેલા મધ્યકની રીત પણ વાપરી શકો છો, પરંતુ તેમાં જે ડીઆઈ છે થોડો મોટો આવી શકે છે, એટલે એફઆઈ સાથે ગુણાકાર કરો તો મોટો અંક આવી શકે છે. એટલે જ્યારે વર્ગ અંતરાલ ખૂબ મોટો હોય ત્યારે પદ વિચલનની રીત વાપરવી થોડી સહેલી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને મધ્યક એટલે કે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનો હોય તો ત્યારે આ 3 સૂત્રમાંથી કયું સૂત્ર વાપરવું તે આપણે ફરી એકવાર સમજી લઈએ. સીધી રીત કે જ્યારે આપણો એફઆઈ અને એક્સઆઈ ખૂબ નાના હોય અને ગુણાકાર કરવો સહેલો હોય ત્યારે આપણે એફઆઈ અને એક્સઆઈ વાપરી શકીએ છીએ. ધારી લીધેલા મધ્યકની રીત સૂત્ર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. અહીંયા આપણે આ મેથડ વર્ગ અંતરાલ થોડો નાનો હોય અને ગણતરી કરવી ગુણાકાર એફઆઈ અને ડીઆઈ સહેલો પડતો હોય ત્યારે વાપરી શકાય છે. હવે વર્ગ અંતરાલ મોટો હોય વધુ અને છતાં પણ તમે તેમાં ધારી લીધા મધ્યકની રીત વાપરી તો શકો જ છો, પરંતુ જો વર્ગ અંતરાલ ખૂબ મોટો હોય તો તમે પદ વિચલનની રીત યુઝ કરો તો થોડું વધુ સહેલું પડે છે. એટલે આપણે રકમ જોઈને વિચારવાનું છે કે આપણે અહીંયા કઈ મેથડનો યુઝ કરીશું. તો આ થઈ ત્રીજી મેથડ પદ વિચલનની રીત. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 સૂત્રો આજે જ આપણે એકદમ મોઢે કરી લેવાના છે. સીધી રીત તો 9મા ધોરણની છે એટલે આપણને સૂત્રો યાદ જ હશે. 10મા ધોરણમાં આપણને આ 2 નવા સૂત્રો છે, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે આપણે પરીક્ષા દેતા હોઈએ, પરીક્ષામાં જ્યારે પ્રશ્ન આપેલો હોય અને તેમાં રકમમાં જો કોઈ મેથડ મેન્શન કરેલી હોય કે આ વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનો છે અને તેમાં તમારે ધારી લીધેલા મધ્યકની રીત વાપરવાની છે, તો તમારે તે જ મેથડ વાપરવાની. અને જો એવું મેન્શન કરેલું છે કે પદ વિચલનની રીત વાપરવાની છે તો આ જ વાપરવી પડે. એટલે કે રકમમાં જો મેથડ આપણને પરફેક્ટ આપેલી છે કે આ જ મેથડથી દાખલો ઉકેલો તો આપણે તે જ મેથડ વાપરવી પડે. જો તેના બદલે આપણે બીજી મેથડ વાપરીને જવાબ સાચો જ આવે તો પણ આપણને માર્ક્સ મળતા નથી. એટલે ખાસ ધ્યાન રાખવું કે આપણને જે પણ મેથડ આપેલી હોય તે જ વાપરવી. અને જો કોઈ મેથડનું નામ ના આપેલું હોય અને આપણને એવું કહ્યું હોય કે યોગ્ય મેથડથી ઉકેલો તો આપણને જે સહેલી પડે તે મેથડ આપણે યુઝ કરી શકીએ છીએ. તેમાં આપણે જે મેથડ મૂકીએ છીએ તેમાં સાચી ગણતરી કરી અને સાચો જવાબ આવે તો પૂરા માર્ક્સ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગીકૃત માહિતીના મધ્યક શોધવાની કુલ 3 રીત: સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. 3 સૂત્રો આપણને જો એકવાર યાદ ન રહે તો આપણે 4 થી 5 વાર લખીએ અને સાથે સાથે એ પણ સમજવું કે અહીંયા ડીઆઈ શું છે, યુઆઈ શું છે. એ તો બધામાં સેમ રહેશે, બંનેમાં ધારેલો મધ્યક એટલે એ. ચાલો આપણે દાખલા ગણીએ એટલે આ સૂત્ર આપણે કેવી રીતે યુઝ કરવાનું છે તમને વધુ સમજાશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના માર્ક્સ આપણને રોકડા મળી શકે છે, કારણ કે મધ્યકના દાખલા કે મધ્યસ્થ કે બહુલો સૂત્ર તો આપણી પાસે રેડી જ છે. માત્ર આપણે કોષ્ટક બનાવી અને સૂત્ર મૂકી દઈએ તો આપણને
ગણતરી સાચી કરીએ, કારણ કે સૂત્રો આપણને તો હવે યાદ રહી જ જશે, અને ગણતરી કરીએ કોષ્ટક પરથી તો પૂરા માર્ક્સ મળી શકે છે. આ દાખલો 4 માર્ક્સમાં પૂછાતો હોય છે આ મેથડના, એટલે કે આંકડાશાસ્ત્રના દાખલા 3 માર્ક્સમાં પણ પૂછાતા હોય છે, 4 માર્ક્સમાં પણ પૂછાતા હોય છે. ચાલો તો આપણે સ્વાધ્યાય 14.1ના દાખલાઓ ગણીએ. આ બધા નોટેશન આપણને યાદ રહેવા જોઈએ. એ જ આપણે હમણાં કહ્યું વર્ગ લંબાઈ. અહીંયા જે પેજ બતાવે છે તે પરથી બધા સૂત્રો આજે આપણે ફેરબુકમાં લખી અને ખૂબ પ્રેક્ટિસ કરીશું. ચાલો હવે કોઈ પણ વર્ગની મધ્ય કિંમતનું સૂત્ર પણ 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણે વર્ગીકૃત માહિતીના મધ્યક શોધવા છે, તો જે વર્ગ આપેલો હશે, ધારો કે 0 થી 2, 2 થી 4, 4 થી 6, કોઈ પણ આપેલો, 10 થી 20, 20 થી 25, કોઈ પણ વર્ગનો વર્ગ લંબાઈવાળો આપણને ડેટા આપેલો હોય, તો આપણે એક્સઆઈ એટલે આપણા કોઈ પણ વર્ગની મધ્ય કિંમત. તો મધ્ય કિંમત એટલે શું? તે વર્ગની ઉર્ધ્વ સીમા અને તે વર્ગની અધઃ સીમાનો સરવાળો ભાગ્યા 2. એટલે આપણે કહી શકાય કે તે વર્ગની સરાસરી. કોઈ પણ વર્ગની મધ્ય કિંમત એટલે તે બંને જે 0 થી 2 આપેલું છે, તો 0 ઉર્ધ્વ સીમા થઈ અને 2 આપણી અધઃ સીમા થઈ. 15 થી 20 આપેલું છે, તો 15 ઉર્ધ્વ સીમા થશે, 20 અધઃ સીમા થશે. તો આ રીતે ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમા ભાગ્યા 2 કરીશું એટલે મધ્ય કિંમત મળી જશે. તો આ સૂત્ર પણ લખી નાખશો સાથે. મધ્ય કિંમતનું સૂત્ર તે વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમા ભાગ્યા 2. ચાલો આપણી ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન નંબર પહેલા લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 1થી શરૂ કરીએ. વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારમાં 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશેની નીચેની માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો, અને મધ્યક શોધવા માટે તમે કઈ રીતનો ઉપયોગ કરશો, શા માટે? ચાલો જો આપણે પ્રશ્ન પૂછ્યો છે ને કે આપણે અહીંયા કઈ મેથડનો ઉપયોગ કરીશું, તો જો રકમ પહેલાં જોવાની કે આપણને 20 ઘરનો ડેટા આપેલો છે કે કેટલા ઘરોમાં છોડની સંખ્યા કેટલી છે. તો જો 0 થી 2 છોડ હોય તેવા ઘર 1 છે, 2 થી 4 છોડ હોય 2 થી 4ની વચ્ચે એવા 2 ઘર છે. એવી રીતે આપણને 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14 બબ્બે વર્ગ લંબાઈનો અહીંયા ડેટા આપેલો છે. આવૃત્તિ આપેલી છે. આ પહેલી આવૃત્તિ કહીશું 1, આ 2, 1, 5, 6, 2 અને 3. જો આ બધાનો સરવાળો 20 જ થાય, કારણ કે ઘરની સંખ્યા આપણને અહીંયા આપેલી છે 20. તો જો 1 + 2 + 1 એટલે 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20 થઈ ગયું. તો ઘરની સંખ્યા આપેલી છે આપણને 20. હવે જો અહીંયા આપણે એ વિચારીએ કે કઈ મેથડ સહેલી પડશે. અહીંયા તમે આનો મધ્ય કિંમત શોધશો તો 0 અને 2ની મધ્ય કિંમત કેટલી થશે? 1, રાઈટ. 0 + 2 આ રીતે 0 + 2 ભાગ્યા 2. તો 2 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 1. એવી રીતે બીજા વર્ગ 2 અને 4, તો ઉર્ધ્વ સીમા 2, અધઃ સીમા 4 ભાગ્યા 2. 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 3 થશે. તો જો આની મધ્ય કિંમત 1 થશે, અહીંયા 3 થશે. તમે સમજી શકો, બબ્બે વધારતા જાઓ. 4 અને 6 વચ્ચે શું હશે? 5. અહીંયા થશે 7, 9, 11 અને આ 13. તો જો મધ્ય કિંમત કેટલી મળી? 1, 3, 5, 7, 9, 11. આવૃત્તિ કેટલી છે? 1, 2, 1, 5, 6, 2, 3. તો જો અહીંયા આ એક્સઆઈ અને આ એફઆઈ નો ગુણાકાર સહેલો થાય છે, તો આપણે સીધી રીત વાપરીએ તો આ દાખલો સરળતાથી ઉકેલી શકીએ. એટલે આપણે કઈ મેથડ વાપરીશું? અહીંયા સીધી રીત. ચાલો અહીંયા મેં કોષ્ટક બનાવ્યું છે. જો આ આપણો વર્ગ આપેલો છે, ઊભા લખીશું. ઘરોની સંખ્યા એટલે આપણી આવૃત્તિ. આ બંને આપણને આપેલું છે. આ આપણે એક્સઆઈ હમણાં શોધ્યું તે મેથડથી. મધ્ય કિંમત 0 + 2 ભાગ્યા 1 એટલે 1, 2 + 4 એટલે 6 ભાગ્યા 2 એટલે 3. આ રીતે મધ્ય કિંમત મળી 1, 3, 5, 7, 9, 11 અને 13. થઈ ગયું ત્રીજું ખાનું. સીધી રીતમાં કુલ 4 ખાના થશે, યાદ રાખવાનું. પહેલાં તો આપણને આપેલું છે, આ વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે, આ આપણે શોધ્યું મધ્ય કિંમત. હવે ચોથું ખાનું
FI એટલે આપણે શું કરીશું? આ બંનેનો ગુણાકાર. અહીંયા મેં ગુણાકાર બતાવ્યો છે, તમારે ગુણાકાર બતાવવો જરૂરી નથી. તમે ડાયરેક્ટ ગુણાકાર લખી શકો. 1 એકા 1, 2 તેરી 6, 1 પંચા 5, 5 સત્તા 35, 6 નવા 54, 2 ગુણ્યા 11 એટલે 22 અને 3 ગુણ્યા 13 એટલે 39. એટલે તમારે ડાયરેક્ટ આ ખાનું લખી શકો છો. મેં અહીંયા ગણતરી બતાવી છે આપની સમજૂતી માટે. તો હવે જો સીધી રીતમાં કુલ કેટલા ખાના થશે? 4 ખાના થશે. પહેલાં જે વર્ગ આપેલો છે તે આવૃત્તિ, મધ્ય કિંમત XI અને FI નો ગુણાકાર. હવે આપણે સરવાળો કરીએ. જો સિગ્મા FI એટલે આ ખાનાનો સરવાળો આપણે અહીંયા લખીશું. સિગ્મા FI એટલે કુલ ઘરોની સંખ્યા 20 અને સિગ્મા FI એટલે આ ખાનાનો સરવાળો અહીંયા. આપણે 1 + 6 + 5 + 35 + 54 + 22 + 39 કરીએ એટલે સિગ્મા FI એટલે સરવાળો 162 મળ્યો. તો થઈ ગયું કોષ્ટક રેડી આપણે. ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ. જો અહીંયા આપણે કઈ મેથડ યુઝ કરી? સીધી રીત, કારણ કે FI અને XI ખૂબ નાના છે એટલે આપણે સીધી રીતનો ઉપયોગ કરીશું. ચાલો સૂત્ર મૂકીએ. x બાર = સિગ્મા FI સિગ્મા FI. હવે અહીંયા આપણે કિંમત મૂકીએ. સિગ્મા FI કેટલી કિંમત છે? 162 છેદમાં સિગ્મા FI એટલે આપણી 20 કિંમત. છેદ ઉડાડીએ 8.1. તમે બે સાથે છેદ ઉડાડી શકો છો. જો ડાયરેક્ટ પહેલાં 10 દુ 20 અને 81 દુ 162. હવે ડાયરેક્ટ પોઈન્ટ મૂકી દઈએ. 81/10 એટલે 8.1. તો ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક કેટલો થશે? 8.1. આ થઈ સરાસરી. મધ્યક એટલે આમ તો સરાસરી જ કહીએ છીએ આપણે. તો 20 ઘરમાં આપણે છોડની સંખ્યાનો જે મધ્યક શોધવાનો હતો, તો ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક મળ્યો 8.1. તો છે ને ખૂબ જ ઇઝી દાખલો. આપણે FI અને XI ખૂબ નાના હતા એટલે આપણે સીધી રીતનો ઉપયોગ કરીએ. તો આ થયો પ્રશ્ન નંબર 1. ચાલો પ્રશ્ન નંબર 2. એક ફેક્ટરીમાં 50 કારીગરોનો દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો આપણે મધ્યક શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા સ્પષ્ટ કહ્યું છે યોગ્ય રીતનો. તો આપણે 3માંથી જે મેથડ છે, સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત, તે વિચારશું આપણે અહીંયા કે કઈ મેથડ ઉપયોગ કરીએ. ચાલો ત્યાં સુધી તમે પણ મારી સાથે વિચારો કે અહીંયા પહેલાં તો આપણે વર્ગ જોઈએ. 500 થી 520, 520 થી 540, 540 થી 560. આ જે બતાવે છે દૈનિક વેતન બતાવે છે. કારીગરોની સંખ્યા કુલ કેટલી છે? 50. એટલે કે 500 થી 520 રૂપિયા જેનું વેતન હોય તેવા 12 કારીગર છે. 520 થી 540 દૈનિક વેતન હોય તેવા 14 કારીગર છે. 540 થી 560 દૈનિક વેતન હોય તેવા 8 કારીગર છે. અને 560 થી 580 હોય પગાર, દૈનિક પગાર, એવા 6 કારીગર છે. એ રીતે 580 થી 600 દૈનિક વેતન હોય તેવા 10 કારીગર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વર્ગ અંતરાલ 20-20 આપેલો છે. જો 500 થી 520, 520 થી 540 અને આ રીતે 580 થી 600 સુધી. કારીગરોની સંખ્યા 12, 14, 8, 6, 10. સરવાળો કરીશું એટલે 50 થશે. તો જો આ બે ખાના આપણા કોષ્ટકના રેડી હોય, વર્ગ અને આવૃત્તિ. હવે આપણે અહીંયા વર્ગ અંતરાલ કેટલો છે? 20 છે. એટલે આપણે કઈ રીત યુઝ કરીએ? અહીંયા પદ વિચલનની. ધારેલા મધ્યકની રીત પણ અહીંયા વાપરી શકો છો. મેં હમણાં જ કહ્યું કે આ મેથડમાં જે આ દાખલો આપણે શોધવાનો, કિંમત શોધવાની છે આ દાખલામાં આપણે મધ્યકની, તેમાં તમે પદ વિચલન પણ વાપરી શકશો અને ધારેલા મધ્યકની પણ, બંને યોગ્ય રહેશે. અહીંયા હું પદ વિચલનની મેથડ યુઝ કરીશ. ચાલો તો જો પહેલાં આ કોષ્ટક તો આપણી પાસે રેડી હતું. પહેલી જે કોલમ છે વર્ગ અંતરાલ કેટલો છે? 20-20. તો 500 થી 520 દરેક વર્ગ લખી નાખીએ આપણે. ત્યારબાદ આપણને આપેલી છે આવૃત્તિ, કારીગરોની સંખ્યા. કોષ્ટક અહીંયા 5 ખાના થશે. યાદ રાખવાનું, સીધી રીતમાં કેટલા ખાના થયા હતા? 4. પદ વિચલનની રીત અને ધારેલા મધ્યકની રીત, તેમાં 5 ખાના થશે. રાઈટ. ચાલો હવે આપણે મધ્યક શોધતા શીખડાવું. દરેક ખાનામાં આપણે કઈ રીતે કિંમત શોધીશું પહેલાં આ શીખીએ.
મધ્ય કિંમત શોધીએ. તો ત્રીજું ખાનું આપણું XI, એટલે શું કરવાનું હોય? 500 પ્લસ 520 ભાગ્યા 2, એટલે કેટલા થશે? 1020 ભાગ્યા 2 થઈ ગયું. 2 પંચા 10 અને 10 દુ 20, એટલે 510 થઈ ગયા. તો મધ્ય કિંમત કેટલી થઈ? 500 અને 520 જે વર્ગ હતો તેની મધ્ય કિંમત 510. અને આમ પણ આપણે મોઢે સમજી શકીએ કે 500 અને 520 વચ્ચે કોણ આવશે? 510. હવે જો વર્ગ અંતરાલ 20 હોય તો દરેકની મધ્ય કિંમત શોધાય નહીં. આ રીતે 20 એડ કરતા જાઓ બધામાં. 510 પછી 520 અને 540ની મધ્ય કિંમત કેટલી થશે? 530. પછી પાછા 20 ઉમેરો એટલે 550. અને આમ પણ ચેક કરી શકો છો 540 અને 560 વચ્ચે કેટલા આવશે? 550. આવી રીતે આ વર્ગમાં થશે 570 અને આ વર્ગમાં 590. પહેલા વર્ગની શોધી અને આપણે 20 વધારતા જઈ શકીએ છીએ. હવે અહીંયા આપણે ખાસ સમજો કે કુલ કેટલા વર્ગ છે? 1 2 3 4 ને 5. તો આપણે જનરલી જે વચ્ચેનો વર્ગ હોય તેની મધ્ય કિંમતને આપણે A કહીએ છીએ. એટલે કે આ 550ને આપણે A લઈશું. થઈ ગયું? તો જો 550ને આપણે A લીધા છે તો હવે આપણે UI શોધીએ. ચલો આ ખાનું શીખીએ, આ કોલમ UI ઇઝ ઇક્વલ ટુ તો કે XI માઇનસ A. પહેલા વર્ગમાં કેટલા છે? તો કે 510. હવે A કેટલો છે? 550 ભાગ્યા H કેટલો છે આપણો? 20. રાઈટ? તો જો 510 માઇનસ 550, રાઈટ, એટલે કેટલા થશે? ત્યાં -40 ભાગ્યા 20. તો 20 દુ 40 એટલે -2 થઈ ગયા. આ થઈ દરેક વર્ગની ગણતરી. હમણાં આપણે શોર્ટકટ પણ એમાં પણ શીખીએ છીએ. રાઈટ? તો જો હવે પહેલા વર્ગ માટે UI શું થયો? તો કે જો 510, XI એટલે 510, A એટલે ધારેલો મધ્યક 550, છેદમાં H એટલે 20. 510 માઇનસ 550 એટલે છેદમાં 20, એટલે -40 ને છેદમાં 20 એટલે -2. એ રીતે હવે તમે અહીંયા 530 મૂકો બીજા ખાના માટે. તો જો બાદબાકી કેટલી થશે? -20. તો કેટલા આવશે? -1. ત્રીજા ખાના માટે 550. 550 માઇનસ 550 એટલે સમગ્ર શું થઈ ગયું? 0. રાઈટ? હવે અહીંયા 570 માઇનસ 550 છેદમાં 20. તો 20 ભાગ્યા 20 એટલે કેટલા થયા? 1 થઈ ગયું. એ રીતે 590 માઇનસ એટલે અહીં 90 કરો. હવે તો આ કેટલા થશે? 40. જવાબ કેટલો થશે? 2. તો જો આ ગણતરી શીખવી. હવે આપણે શોર્ટકટ શું કરતા હોઈએ છીએ કે જે આ ખાનું છે તેમાં 0 થઈ જાય, કારણ કે XI માઇનસ A કેટલો મળે? 0 મળે. 550માંથી 550 બાદ થાય. હવે આપણે આ જે છે 0 તેનાથી ઉપર -1 -2 અને નીચે 1 અને 2 ડાયરેક્ટ લખી શકતા હોઈએ છીએ. કારણ કે આપણે અહીંયા 0 હોય તો આ ગણતરી કરો તે મુજબ કોઈ પણ કોષ્ટક હોય, યાદ રાખજો પદ વિચલનની રીતમાં 0 જ્યાં આવે કોઈ પણ કોષ્ટક, સમજો વર્ગ અંતરાલ ગમે તેટલો હોય, તમે ગણતરી કરીને કિંમત મૂકશો તો 0ની ઉપર -1 -2 -3 -4 એ રીતે થાય, અને 0ની નીચેની તરફ +1 +2 +3 +4 એક્સેટ્રા આ રીતે જ થઈ જાય. રાઈટ? એટલે આપણે ઘણીવાર લાંબી ગણતરી કરવામાં આપણો સમય ના બગડે તો ડાયરેક્ટ આપણે આ રીતે લખી શકીએ છીએ હવે કે જે 0 આવે છે તે ઉપરના ખાનામાં -1 -2 જ્યાં સુધી વર્ગ ચાલે. તો અહીંયા -1 પછી -2 ઉપરની તરફ, નીચેની તરફ 1 અને 2. તો છે ને ઇઝી? રાઈટ? આ તો આપણે હમણાં ગણતરી અહીંયા સમજ્યા, પરંતુ હવે આપણને ડાયરેક્ટ આવડી ગયું છે કે જે આપણો ધારેલો મધ્યક છે તે ખાનામાં UIની કિંમત 0 થાય તો ઉપર તરફ -1 -2 અને નીચેની તરફ 1 અને 2. હવે શું કરવાનું છે? આપણે FI અને UIનો ગુણાકાર કરી તે કિંમત આપણે અહીંયા મૂકવાની છે. ઉતાવળ નહીં કરવાની. આપણે FI અને U એટલે આ ખાનું અને આ ખાનાની ગણતરી કરી કિંમત અહીંયા મૂકીશું. જો તો 12 દુ 24 એટલે -24, કારણ કે 2 માઇનસ છે. 14 એકા એટલે -1 છે એટલે -14. હવે 8 ગુણ્યા 0 એટલે આ ખાનું 0. હવે શું કરે ગણતરી માટે, સહેલી કરવા માટે? આ બંનેનો સરવાળો અહીંયા જ કરી નખાય. કેટલો થાય છે? -38. રાઈટ?
હવે અહીંયા ગુણાકાર કરીએ, 6 એકા 6, 10 દુ 20, 20 અને 6નો સરવાળો પ્લસ 26, રાઈટ. તો જો -38 અને 26 આપણે બેનો જ સરવાળો કરવાનો રહેશે. સિગ્મા એફઆઈ યુઆઈ માટે -38 પ્લસ 26 એટલે કેટલા થશે? -12, મોટા પદની નિશાની. તો જોયું આપણે જો ગણતરીને કેટલી ઇઝી બનાવી નાખી કે આપણે જે માઇનસનો સરવાળો પહેલાં કરી નાખ્યો અને પ્લસનો પછી કરી નાખ્યો, એટલે ઊભો સરવાળામાં માત્ર આપણે બેનો જ સરવાળો બાદબાકી કરવાનો રહે, રાઈટ. તો આપણે જો આ રીતે મેથડ યુઝ કરીએ તો દાખલો સરળતાથી કોષ્ટક બની જાય અને ત્યારબાદ તો માત્ર આપણે કિંમત જ મૂકવાની છે. તો પદ વિચલનની રીતમાં આપણે કુલ 5 ખાના થશે. પહેલો વર્ગ જે આપેલો છે, આવૃત્તિ જે પણ આપેલી છે, ત્યારબાદ આપણે મધ્ય કિંમત શોધીશું ખાનાની એક સાઈડ. એટલે અહીંયા આપણે દરેકની મધ્ય કિંમત 1ની ગણતરી કરી, ત્યારબાદ વર્ગ અંતરાલ એડ કરતા જાઓ, 20 20 છે તો 20 20 એડ કરતા જાઓ. ત્યારબાદ યુઆઈ, તો યુઆઈ માટે પણ ઇઝી થઈ ગયું. તમે એક્ઝેક્ટ વચ્ચે હોય ત્યાં એ ધારી લ્યો એટલે એનું ખાનું છે 0 થઈ જાય, પછી ઉપરની તરફ -1 -2, નીચેની તરફ 1 અને 2. હવે આપણે પાંચમું ખાનું એફઆઈ અને યુઆઈનો ગુણાકાર, એફઆઈ યુઆઈ મૂકીએ અહીંયા, રાઈટ. તો ગુણાકાર કરતા જઈએ, ગુણાકાર કરી અને ત્યારબાદ આપણે માઇનસનો સરવાળો એની સામે જ લખી નખાય અને પ્લસનો સરવાળો એની સામે લખી નખાય. એટલે જો 0થી ઉપર તરફ માઇનસ જ આવવાનું છે, 0થી નીચેની તરફમાં પ્લસ જ આવવાનું છે. ત્યારબાદ માત્ર આપણે આ બંનેનો જ સરવાળો કરવાનો રહે. તો એ પણ આવી ગયો -12. અને અહીંયા સિગ્મા એફઆઈ યુઆઈ સરવાળો કેટલો થશે? 50 કારીગર હતા એટલે તો 12 14 8 6 અને 10નો સરવાળો. ચલો, તો આપણને બધી કિંમત અહીંયા થઈ ગઈ આપણી પાસે. એ કેટલું છે? 550. એચ કેટલો છે? 20. હવે આપણે સૂત્ર મૂકીએ, x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત અહીંયા મૂકીએ, એની કિંમત અહીંયા મૂકીએ, સિગ્મા એફઆઈ 50 અને એચ કેટલો છે? 20. તો જો ચાલો ગણતરીમાં કિંમત મૂકી આપણે સૂત્રમાં ગણતરી કરવા માટે. 550 આપણે અહીંયા મૂક્યા, -12/50 ગુણ્યા 20. તો જો તમે અહીંયાથી પહેલાં 0 0 કટ કરી શકો છો અથવા ડાયરેક્ટ બે સાથે પણ છેદ ઉડાડી શકો છો. જો અહીંયાથી 0 0 આપણે કેન્સલ આઉટ કરી શકીએ છીએ. એટલે 12 દુ કેટલા થઈ ગયા? 24. 24 ભાગ્યા 5 કરીએ આપણે, કેટલા થશે? આપણે 5 ચોક 20 પોઈન્ટ 5 અઠા 40. તો જો આ રીતે તમે 4.80 અથવા 8 પણ રાખી શકો છો. જો આ વત્તે ઓછે કેટલા થશે? અહીંયા માઇનસ થઈ ગયા. સૂત્રમાં પ્લસ છે પરંતુ એફઆઈ યુઆઈ માઇનસ હોવાથી વત્તે ઓછે ઓછા -4.80 થઈ ગયા. 550માંથી 4.80 માઇનસ કરો એટલે 545.20. બાદબાકી કરતી વખતે થોડી ચોકસાઈ રાખવાની. આ રીતે 550.00 કરી એમાંથી 4.80 અથવા 4.8 ડાયરેક્ટ બાદબાકી કરી શકો છો. અહીંયા 9 આવે, અહીંયા 4, તો 10 થઈ ગયા. આ 2 5 4 અને 5. બાદબાકી કરતી વખતે થોડી ચોકસાઈ રાખીશું, રાઈટ. તો જો 545.20 આપેલા ક્વેશ્ચન નંબર બીજાનો મધ્યક થયું. તો આમ કારખાનાના કારીગરોના વેતનનો મધ્યક, એવરેજ કારીગરોનો મધ્યક, દૈનિક મધ્યક થયો, વેતનનો મધ્યક 545.20. તો અહીંયા આપણે પહેલા દાખલામાં સીધી રીત વાપરી, બીજા દાખલામાં આપણે પદ વિચલનના રીતનો ઉપયોગ કરી અને મધ્યક શોધ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોષ્ટક પરફેક્ટ બનાવી સૂત્રમાં કિંમત મૂકો તો સરળતાથી ગણતરી થઈ જાય. ક્વેશ્ચન નંબર 3. નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 આપેલો છે. આપણે ખૂટતી આવૃત્તિ એફ શોધવાની છે. જો આ દાખલો થોડો અલગ આવ્યો, મધ્યક આપી દીધો છે. આપણે આ ખાનામાં જો એક ડેટા નથી, આવૃત્તિ નથી આપેલી, એફ શોધવાનો છે. જો દૈનિક ખિસ્સા ભથ્થું એટલે પોકેટ મની, 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25. તો જોઈ શકો છો એચ કેટલો છે? 2 છે અહીંયા, રાઈટ. આવૃત્તિ આપેલી છે
11થી 13 રૂપિયા હોય તેવા 7 બાળકો છે, 13થી 15 રૂપિયા હોય તેવા 6 બાળકો છે, 15થી 17 રૂપિયા દૈનિક ખિસ્સા બધું પોકેટ મની હોય 9 બાળકો છે, પરંતુ 19થી 21 રૂપિયા હોય તેવા બાળકોની સંખ્યા ખ્યાલ નથી. આપણે એફ શોધવાનું છે. અહીંયા કેટલા બાળકો હશે તે આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રશ્નો મોસ્ટ ટાઈમ કહી શકાય પરીક્ષામાં પૂછાતા હોય છે 4 માર્ક્સમાં. ચાલો, તો આપણે પહેલાં તો કોષ્ટક બનાવીએ તેનું. અહીંયા આપણે ધારી લીધેલા મધ્યકની રીત વાપરીશું. શા માટે? વર્ગ અંતરાલ નાનો છે અને એફઆઈ એક્સઆઈ ગણતરીમાં થોડું આપણને ગણતરીમાં એફ, કારણ કે આવૃત્તિ એક આપેલી નથી. તો જો હવે આપણે અહીંયા પહેલાં તો 11થી 13 છે, તો પહેલું કોષ્ટક વર્ગ 11થી 13, 13થી 15, 15થી 17, 17થી 19, એવી રીતે 23થી 25 આવૃત્તિ આપણને આપેલી છે. તે રીતે આ રીતે અહીંયા તમે આ જે છે તેને માર્ક આ રીતે તમે પેન્સિલથી તમારી બુકમાં રાઉન્ડ કરી શકો છો, એટલે તમે ગણતરીમાં કોઈ ભૂલ ના પડે. તો જે આપણી ખૂટતી આવૃત્તિ હોય તેને આ રીતે તમે માર્ક કરી શકો છો પેન્સિલથી. હવે આ બંને જે ખાના છે આપણને આપેલા છે. ધારી લીધેલા મધ્યકની રીત છે એટલે 5 ખાના તો થશે જ. મેં હમણાં સમજાવ્યું. પહેલાં શોધીએ મધ્ય કિંમત. મધ્ય કિંમત ખૂબ જ ઇઝી થઈ જાય. જો 11થી 13 તો વચ્ચે શું હોય? 12. 13થી 15 તો 14. ગણતરી કરવી જ ને આપણે મૌખિક કરી શકીએ. બબ્બે ઉમરતા જઈએ. 12, 14, 16, 18, 20, 22 ને 24. હવે અહીંયા કુલ ખાના 7 છે, તો આપણે શું કર્યું? જો વચ્ચે 18 છે તેને એ ધારી લીધો. 18થી ઉપરની તરફ 3 ખાના છે, 18થી નીચેની તરફ 3 ખાના છે. એટલે આપણે ધારેલો મધ્યકની મેથડ જે વાપરવી છે તેમાં મધ્યક જે ધારવો છે તેને આપણે એક્સઆઈના ખાનામાં 18ને આપણે એ ધારવાનું. વિદ્યાર્થી મિત્રો, જે આપણું એક્સઆઈ મધ્ય કિંમત છે તે ખાનામાં જ આપણે એને ધારવાનું હોય છે. ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી બેસતા હોય છે, આવૃત્તિમાં કન્ફ્યુઝન હોય, પણ યાદ રાખવાનું મધ્ય કિંમતનું જે ખાનું છે એક્સઆઈનું ખાનું તેમાં જ આપણે મધ્યકને ધારવાનું છે, અને થઈ શકે તો મિડલ જે વેલ્યુ છે તેમાં આપણે ધારીશું. હવે આપણો ડીઆઈ એક્સઆઈ માઇનસ એ સૂત્ર હમણાં આપણે શીખી ગયા. ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ. એટલે કેટલો છે? 18. તો જો આપણે શું કરીએ, અહીંયા પહેલાં 0 મૂકી દેવું પડે. હવે જો એક્સઆઈ માઇનસ એ 16 માઇનસ 18 એટલે માઇનસ 2, 14 માઇનસ 18 એટલે માઇનસ 4, 12 માઇનસ 18 એટલે માઇનસ 6. નીચેની તરફ 20 માઇનસ 18 એટલે 2, 22 માઇનસ 18 એટલે 4, 24 માઇનસ 18 એટલે 6. 0ની ઉપરની તરફ માઇનસ આવશે, 0 નીચેની તરફ પ્લસ આવશે. જેમ હમણાં આપણે પદ વિચલનની રીત વાપરી તેમાં -1, -2, -3 જ આવે, કારણ કે આપણે h વડે ભાગાકાર કરીએ છીએ. અહીંયા આપણે h વડે ભાગાકાર કરતા નથી, એટલા માટે સીધી બાદબાકી જ લખવાની થશે. અને મેં હમણાં થિયરીમાં પણ સમજાવ્યું હતું કે આ મેથડ ક્યારે વાપરવાની? h આપણો એટલે વર્ગ અંતરાલ નાનો હોય ત્યારે આપણે આ મેથડનો યુઝ કરવાનો. રાઈટ? તો જો 0ની ઉપરની તરફ -2, -4, -6 આ બધા દાખલામાં સેમ ના મળે, યાદ રાખજો ખાસ. પદ વિચલનની રીતમાં બધામાં સેમ જ રહે. -1, -2, -3 નીચેની તરફ 1, 2, 3, 4 અપ ટુ જેટલા આપણે વર્ગ આપેલા છે. અહીંયા તો દરેકની બાદબાકી કરવાની જ રહેશે. પણ બાદબાકીમાં ધ્યાન આપવાનું કે જે આપણે મધ્ય કિંમત છે એક્સઆઈ એમાંથી આપણે ડીને બાદ કરવાનું. જો 12માંથી 18 જશે -6, 14માંથી 18 જશે -4, 16માંથી 18 જશે -2. એટલે 18માંથી બાદ નથી કરવાના, દરેક મધ્ય કિંમતમાંથી આપણે આ રીતે એરો કરું છું એટલે સમજાશે તમને. 20માંથી 18 જશે 2, 22માંથી 18 જશે 4, 24માંથી 18 જશે. એટલે દરેક મધ્ય કિંમતમાંથી આપણે એને બાદ કરવાનો છે. રાઈટ? તો આ રીતે -2, -4, -6 નીચેની તરફ 2, 4, 6 વર્ગ અંતરાલ મુજબ અહીંયા કિંમત આપણને મળે. રાઈટ? ચાલો, હવે આપણે એફઆઈ ડીઆઈ, હવે જે આવૃત્તિ છે એનો આપણે ડીઆઈ સાથે ગુણાકાર કરીએ છીએ. એટલે આ બંને ખાનાનો ગુણાકાર આપણે કિંમત અહીંયા મૂકીશું. ચાલો, તો એફઆઈનો ડીઆઈ સાથે ગુણાકાર 7 અને -6 42, -42, 6 અને -4
6 ચોક 24, 9 અને -2 -18, આ તો 0 જ થઈ જશે. f ગુણ્યા 2 એટલે ગુણાકાર 2f થશે, રાઈટ. 5 અને 4, 4 પંચા 20, 4 અને 6 એટલે 24, રાઈટ. તો ગુણાકાર થઈ ગયો. હવે શું કરીશું, મેં હમણાં સમજાવ્યું, માઇનસનો સરવાળો સાથે કરી લઈએ, પ્લસનો સરવાળો સાથે કરી લઈએ. તો જો આ રીતે આપણે -42, -24 અને -18નો સરવાળો મેં લખી દીધો છે -84. આ સહેલું એટલા પડે કે માઇનસનો સરવાળો આપણે સાઈડમાં રાખી હતી, પ્લસનો સરવાળો, પછી ડાયરેક્ટ એ બંનેનો જ સરવાળો બાદબાકી કરવાનો રહે આપણે. અહીંયા 2f તો એમનેમ રહેશે. 20 અને 24નો સરવાળો 44 પ્લસ 2f. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે આપણે FIDIના ખાનામાં માઇનસનો સરવાળો કરી લીધો અને પ્લસનો સરવાળો કરી લીધો, તો આપણને જો -84 પ્લસ 44 પ્લસ 2f. 2f તો એમનેમ જ રહેશે આપણી પાસે. હવે -84 અને 44, તો મોટા પદ નિશાની માઇનસ છે એટલે 84માંથી 44 બાદ થશે, એટલે કેટલા આવશે -40 પ્લસ 2f. તો આપણે સરળતા માટે શું લખી નાખીએ, સિગ્મા FIDI 2f -40. ગણતરીમાં થોડી ચોકસાઈ રાખીશું એટલે આપણી ભૂલ જ ના પડે કોઈ. માઇનસ પ્લસની નાની મિસ્ટેક આપણો આખો દાખલો ખોટો પાડી શકે છે, કારણ કે હવે આપણે કિંમત મૂકવાની છે કોષ્ટક પરથી. તો -40 પ્લસ 2f, તો આપણે શું લખી નાખ્યું 2f -40. તો આ આપણને સિગ્મા FIDI મળ્યું. હજી આપણે અહીંયા સિગ્મા FI બાકી છે, તો આ બધાનો સરવાળામાં f તો એડ થશે નહીં, તો આપણે fને એમનેમ રાખીશું 44 પ્લસ f. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ધારી લીધેલા મધ્યકની રીત એટલા માટે વાપરી કારણ કે h બરાબર અહીંયા 2 છે. 11 થી 13, 13 થી 15 વર્ગ અંતરાલ કેટલો છે, 2નો છે, અને આપણે ખૂટતી આવૃત્તિ શોધવી હતી એટલે આપણે ધારી લીધેલા મધ્યકની રીત વાપરી છે, રાઈટ. તમે અહીંયા સિગ્મા FIXI સીધી રીત પણ વાપરી શકો છો આ દાખલામાં, એ પણ સહેલી પડશે. એટલે તમે આજે હોમવર્કમાં શું કરશો, અહીંયા મેં ધારી લીધેલા મધ્યકની રીત વાપરી છે, તમે આ જ દાખલો સીધી રીતે પણ ઉકેલી શકો છો, તે પણ સહેલી થશે જ એને, કારણ કે વર્ગ અંતરાલ 2 છે. ચાલો આપણને હમણાં કોષ્ટક પરથી જે કિંમત બંને મળી તેની કિંમત આપણે સૂત્રમાં મૂકીએ. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIDI અપોન સિગ્મા FI. તો આપણને હમણાં સિગ્મા FIની કિંમત મળી અને સિગ્મા FIDIની જે બંને કિંમત મળી છે તે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. x બાર આપણને આપેલો હતો 18, એ આપણે ધાર્યો હતો 18 જ. સિગ્મા FIDI કેટલું મળ્યું 2f -40 અને સિગ્મા FI મળ્યું 44 પ્લસ f. તો પહેલાં તો 18ને આપણે સામે મોકલી દઈએ છું. 18 - 18 બરાબર 2f -40 છેદમાં 44 પ્લસ f. એટલે આ તો 0 થઈ ગયું. હવે જો કેટલું સહેલું થઈ જશે, આ 0 થઈ ગયું અને આ આપણે ગુણાકારમાં આપો તે પણ 0 જ થઈ જશે, રાઈટ. તો જો આ 0, હવે આપણે 44 પ્લસ એફને ગુણાકારમાં સામે મોકલીએ તો તે પણ શું થઈ જશે 0. એટલે માત્ર કેટલું રહેશે 2f -40 બરાબર 0. હવે 2f બરાબર 40 થઈ જાય કારણ કે બરાબરની આ બાજુ જશે, તો f બરાબર 40/2 એટલે કેટલું થશે 20. તો થઈ ગયું, ખોટી આવૃત્તિ આપણને મળી ગઈ, f બરાબર 20. તો વિદ્યાર્થી મિત્રો, જે ક્વેશ્ચન નંબર 3 હતો તે થોડો અલગ એટલા માટે કે તેમાં આપણને મધ્યક આપેલો હતો અને આપણે એક વર્ગની આવૃત્તિ નહોતી આપેલી, એટલે કે ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો કહેવાય. તે f બરાબર 20 આપણને મળ્યું. ક્વેશ્ચન નંબર 3 તમારે હોમવર્કમાં આ ક્વેશ્ચન નંબર 3 સીધી રીતે પણ ગણીને એકવાર પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે આ દાખલો સીધી રીતે પણ થઈ શકે છે. આપણને જે પણ મેથડ ઇઝી લાગે તે અપ્લાય કરી શકો છો, એવું નહીં કે આ દાખલામાં આપણે આ જ મેથડ વાપરીએ, રાઈટ. કોઈ એક દાખલો 2 મેથડથી ઇઝી થતો હોય તો તમે કોઈ પણ વાપરી શકો છો. એક હોમવર્ક મેં હમણાં લખાવ્યું, સાથે સાથે આજના હોમવર્કમાં આપણે ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 1 ગણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલા આપણે અહીંયા પ્રેક્ટિસ કરીશું અને તમારે હોમવર્કમાં ઉદાહરણના દાખલા માત્ર તેમાંથી રકમ લઈ અને પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે જવાબ તો તમારી પાસે તેમાં છે જ. તો હમણાં જે ક્વેશ્ચન નંબર 3 આપણે મેં સોલ્વ કરાવ્યો ખૂટતી આવૃત્તિનો, સ્વાધ્યાય 14.1નો ક્વેશ્ચન નંબર 3 જે સોલ્વ કર્યો તે આપણે સીધી રીતે પણ એકવાર હોમવર્ક કરીશું અને
ઉદાહરણ 1 પણ આજે હોમવર્કમાં ગણીશું. તો આજે આપણે પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રની જે શરૂઆત કરી તેમાં મધ્યવર્તી સ્થિતિમાનના માપ જે મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમજ્યા. તેમાં આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાની ત્રણેય રીતના સૂત્ર શીખ્યા અને સ્વાધ્યાય 14.1ના કુલ 3 દાખલા શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આજનો આપણો પહેલો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 14.1ના દાખલાઓ સાથે મળીશું. આ રીતે ખૂબ જ પ્રેક્ટિસ કરતા રહેજો. જેમ પ્રેક્ટિસ કરીશું આ પ્રકરણના પૂરા માર્ક્સ આપણને મળી શકે છે. ખૂબ જ ઇઝી પ્રકરણ છે. સૂત્ર પરથી ડાયરેક્ટ આપણે દાખલા ગણવાના હોય છે. તો સૂત્ર પરફેક્ટ આજે 3 સૂત્ર પાકા કરી લઈશું અને ત્યારબાદ દાખલાની પ્રેક્ટિસ કરીશું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જલ્દી મળીશું. આપણને કાંઈ પણ મૂંઝવણ હોય, કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછતા રહેજો. થેન્ક યુ સો મચ.